કપડા લીધા એમ તો પેલા બેગી પેન્ટ છે જો મિત્રો સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ વ્લોગની અંદર. તો મિત્રો મસ્ત એવી બપોર થઈ ગઈ ને અમે ગાડી લીધી એક્ટિવા નવી. એનો 1 મહિનો થઈ ગયો એટલે પહેલી સર્વિસ આવી ગઈ હતી. 1 મહિનો થાય તે પહેલી સર્વિસ આવે એ કાલે મારા પપ્પાના ફોનમાં વોટ્સઅપમાં મેસેજ આવી ગયો હતો શોરૂમની તરફથી કે તમારી ગાડીનો વોશિંગનો ટાઈમ અને સર્વિસનો ટાઈમ થઈ ગયો છે તો તમે મૂકી જજો કે પહેલી સર્વિસ થઈ જાય. તો હવે આ સર્વિસમાં તો કાલ પપ્પા નાખી આવ્યા હતા, કાલ રાતના નાખી આવ્યા હતા 7 વાગે. તો સર્વિસ તો એવી ગાડીની થઈ ગઈ. પપ્પાએ કીધું આજે કે સર્વિસ થઈ ગઈ, ખાલી વોશિંગ બાકી હતી કે હું કાલ રાતના બહુ મોડું થઈ ગયું હતું. અને એ ભાઈએ કીધું કે અમારા માણસો બધા વ્યા ગયા છે, હવે ટાઈમ થઈ ગયો ઘરે જવાનો એટલે માણસો તો બધા વ્યા ગયા. તો તમારી ગાડી સર્વિસ તો થઈ જ ગઈ છે તે પણ વોશિંગ નથી થઈ. એ વોશિંગ થઈ જાય એટલે કાલે તમે ગાડી લઈ જજો. તો મારા પપ્પાએ કીધું કાંઈ વાંધો નહીં, કાલે હું કે મારો છોકરો કદાચ આવશે ને તો તમે આ ગાડી ચાવી દઈ દેજો. તો ભાઈએ કીધું કે પાવતી સાચી રાખજો. પાવતી જે હોય ને ઓલી ત્યાંથી આપે ચિઠ્ઠી જેટલી પાવતી લઈને જવાની છે. એમાં ગાડીનો નંબર ને એવું કાંક હશે, બહુ આપણે ખબર નથી. તો નીચે પપ્પાભાઈ પાવતીને લઈને જવાનું. ભાઈ આજે બીજો દિવસ થઈ ગયો. ગાડી મૂકી એના કાલ રાતના મૂકી હતી. કાલ રાતના કેટલા વાગે 7 વાગે કદાચ એટલા વાગે મૂકવા ગયા હતા. તો પછી કાલ રાતના બહુ મોડું થઈ ગયું હતું. પપ્પા પછી ઘરે આવી આવ્યા હતા. પછી એણે પપ્પાએ કીધું અત્યારે કે તું જાજે એમ ત્યાં શોરૂમ હું પાવતી તને આપું ને એ લઈને. તો મેં કીધું વાંધો નહીં, હું ત્યાં જાય પાવતી લઈને શોરૂમે. અને અત્યારે આપણે જોઈને આ વોશિંગ થઈ ગઈ છે કે નહીં કે બાકી છે. બાકી છે ત્યાં આપણે ઘડી બેસીશું અને થઈ ગઈ છે અને એકદમ કમ્પ્લીટ ગાડી થઈ ગઈ છે તો પછી આપણે ઘરે વહી આવશું. બરાબર. ફટાફટ નીકળીને ભાઈનો 11 વાગ્યાનો ફોન આવી ગયો તો ભાઈ તમારી ગાડી લઈ જાય એમ. તો હવે આપણે એમના ભાઈનો ફોન 11 વાગે આવ્યો હતો, અત્યારે 12 વાગી ગયા કેમ કે હું નાહ્યો અને ફ્રેશ થયો અને તૈયાર થયો એટલે એટલી બધી વાર લાગી ગઈ. તો ફટાફટ હવે આપણે શોરૂમે નીકળી કેમ કે હવે ખબર નહીં હવે શું કામ બાકી છે, વોશિંગ કેવું બાકી છે કે નહીં. તૈયાર થઈ ગયા હવે ત્યાં જઈને ખબર પડશે. આપણે કંઈ ભગવાન તો સીની ખબર પડી જાય. તો હાલો ફટાફટ નીકળીએ, વાતો આપણે ઓછી કરીએ પછી ત્યાં આપણે પૂગવાનું છે એટલે. તો હાલો સીધા આપણે મળીએ શોરૂમે. હવે દિવાળીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને આપણે કપડાની થોડી ઘણી ખરીદી કરવા જવાની છે કેમ કે કપડાં એવડી કાંઈ છે નહીં નવા. તો દિવાળી આવે એટલે નવા કપડાં લેવા પડે કે નહીં. તો હવે આપણે નવા કપડાં લેવા જ આવી છીએ. તો હાલો આપણે ફટાફટ નીકળી. પૂથી તો આવતો નથી, પૂથીને મજા નથી એમ કે મને તાવ જેવું થઈ ગયું છે એટલે આજે તું કપડાં લઈ હું મારા કપડાં કાલે લઈ આવી. તો આજે હું મમ્મી જાય છે કપડાં લેવા. આજે મારે એકના જ લેવાના છે કપડાં અને હું તમને આવીને બતાવી કેવા કપડાં લીધા એમ. તો મારો વિચાર છે બેગી પેન્ટ કે ઓલો કેમ કે ટ્રેન્ડમાં હમણાં બહુ હાલે છે ને એટલે બેગી પેન્ટ લઉં એમ કેમ કે બધા બહુ પહેરતા હોય. મારા પાસે બેગી પેન્ટ છે નહીં આમ તો એ વિચાર્યું કે એક પેન્ટ લઈ લો એવું એમ. પછી ખબર પડે એમને કેટલી જોડી ગમે છે એમ કે નહીં. તો પછી કેટલી દુકાન રખડવી પડે કે નહીં. એટલે એક દુકાને આમ તો મેળ આવી જાય કેમ કે હર વર્ષે હું ગમે એ દુકાન જાઉં તો એક વખત હું જે કપડાં ગમડેલો નહીં મને ગમી જાય. એક જ દુકાને પાસે હું રખડવું ન પડે એમ કે આ દુકાન નહીં ઓલી દુકાન નહીં 4-5 દુકાન ફેરવી ન પડે. એક દુકાને જે મને કપડાં ગમી ગયા ને જે ભાવ રિઝનેબલ લાગ્યો એ દુકાને પછી હું ખરીદી કરી લઉં. તો હવે આપણે ફટાફટ નીકળી. આજે મારે એકલાના જ કપડાં લેવાના છે. પૂથીના જે કપડાં લેવાના છે કાલ લેવાના છે. અત્યારે કીધું કે હાલ ભેગો હાલ આપણે બેના કપડાં ભેગા લેવાય જાય તો માથાકૂટ મટે. તો એ કંઈ ના એ કે તું ત્યાં આજે લેતા હું કાલ લઈ આવી કેમ કે આજે છે ને કે મને મજા જેવું નહીં તાવ આવે છે એટલે. એ તો હવે હૂતો છે તો મેં તો કાંઈ વાંધો નહીં. હું ને મમ્મી જઈને ફટાફટ કપડાં લઈને બી આવી. લેવા તો ખાલી કપડાં જ છે ને. તો હવે આવે ફટાફટ આપણે નીકળી પછી બહુ મોડું થઈ જાય. એક તો બપોરનો ટાઈમ છે. બપોરના કેટલા વાગ્યા અમે હર વખતે દિવાળી ઉપર જાણી હતી બપોર છે ને કોઈ હોય નહીં અને બહુ મજા આવે બધી ખરીદીને એવું કપડાં લેવા કેમ કે બપોરે છે ને શાંતિ હોય. કંઈ મગજમારી કંઈ હોય તો નકર તો આ મારી બે દેખાડવાનું હોય. કેટલા બધા લોકો બધા કે મને બતાવો એવી મગજમારી થયા કરે. એની કરતાં છે ને આપણે બપોરે જવું સારું, કાંઈ મગજમારી તો નહીં. બપોરે હોય તો મજા આવે કેમ કે બપોરે લોકો ફ્રી બેઠા હોય તો આપણી જેવા 1-2 ગ્રાહક જાય ને તો એને થોડુંક સારું રહે એમ. બીજું તો કાંઈ નહીં. હાલો ફટાફટ કપડાં લેવા નીકળી અને ક્યારે ખબર બપોરે ફોર્મ બોમ્બ પડે છે. બોલો બપોરે સુઈ જતા હોય તો તમે લોકો કોમેન્ટ કરી તમે સુઈ જતા હોય તો કેમ કે તમે ત્યાં કપડાં લેવા જાઓ એટલે કંઈ લેવા જવું પડશે ને. તો મિત્રો હાલો ફટાફટ આપણે કપડાં લેતા આવી અને પછી આવીને હું તમને બતાવું કે કેવા કપડાં મેં લીધા અને કેવા અમને કપડાં ગયમાં. તો ફટાફટ નીકળી વાત દોડતી કરવી. કલર કામને ચાલુ છે ને તો થોડું વહેલું ઉઠવા થાય રોજ તો નીંદર આવવા બધી. તો
ચાલો ફટાફટ કપડાં લેવા આપણે નીકળીએ, બરોબર? તો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. આપણી ખરીદી પૂરી થઈ ગઈ અને જો આ એક જોડી લીધી, એને યાર બ્લેક કલરનો શર્ટ, અને બીજી એક આ જોડી લીધી. તો હું તમને ખોલીને બતાવું કે કેવી જોડી લાગે છે. બે જોડી આપણે લીધી. મિત્રો હું તમને બતાવી દઉં કે મેં જો કેવા કપડાં લીધા એમ. તો પહેલાં બેગી પેન્ટ છે, જો બેગી પેન્ટ લીધું. આ બેગી પેન્ટ લીધું છે મેં બીજી દુકાન લીધું છે, કેમ કે આ પેન્ટ મને બહુ ગમતું હતું અને એની યારે કોઈ ટી શર્ટ કે શર્ટને મેચિંગ નહોતું થતું, મને કોઈ ગમતું નહોતું. એટલે મેં કીધું હું પેન્ટ એક બીજી દુકાન લઈ લઉં. તો આ જે પેન્ટ છે ને મેં બીજી દુકાને જ લીધું છે. અને આ ત્રણેય છે ને, આ ત્રણેય એ મેં બીજી દુકાન એટલે આ કપડાં છે ને આપણે એ બીજી દુકાન લીધા છે. અને આ અહીં છે ને એ બીજી દુકાન પેન્ટ લીધું. આનું મેચિંગ મેં આ બીજી દુકાન તેમ કરી લીધું. કેમ કે જે પહેલાં અમે ગયા હતા ને દુકાને ત્યાં મને પેન્ટ ગમ્યું હતું, પણ શર્ટ કે ટી શર્ટ એ કોઈ ગમ્યા નહોતા. એટલે આ પેન્ટ છે ને બેગી પેન્ટ, એ બેગી પેન્ટ હારે પહેરવા હાટું આ ફૂલ સ્લીવનું શર્ટ, જો શર્ટ કહું સોરી ટી શર્ટ દેખાય છે કેમેરામાં બરોબર. જો આ લીધું. એટલે કાની ભેગી આ જોડી થઈ ગઈ. તો મિત્રો હવે હું બોલીને હવે ખાલી બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક જ આવશે, બરોબર? એટલે હવે આપણે બોલશું નહીં, સીધા તમને જોડી બતાવવામાં ફોકસ કરશું. આપણે કપડાં લીધા છે દિવાળી હતું પહેરવા. તમે લોકો હવે બધા કપડાં આપણે વાળીને મૂકી દેવું પાછા આ થેલીની અંદર. તો મિત્રો હવે આપણે આજનો વ્લોગ એ સુધી જ રાખી. જો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. મળે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.